આદિવાસી મ્યુઝિયમ ખાતે આદિવાસી બજારનું કરાયું આયોજન। સ્થાનિક હસ્તકલાને વેગ આપવા અને કલાકારોને પ્રોત્સાહન આપવા પ્રયાસ। દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આદિવાસી મ્યુઝિયમ ખાતે આદિવાસી બજારનું આયોજન કરવામાં આવ્યું છે। આ બજારનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક આદિવાસી કલાકારો દ્વારા બનાવવામાં આવતી હસ્તકલા અને અન્ય ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ માટે એક મંચ પૂરો પાડવાનું છે। આ બજારને નિહાળવા અને ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં લોકો દાહોદ શહેરમાંથી આવી રહ્યા છે। આ બજારમાં જિલ્લાના વિવિધ વિસ્તારમાંથી કલાકારો ભાગ લઈ રહ્યા છે। તેઓ લાકડા, વાંસ અને અન્ય કુદરતી વસ્તુઓમાંથી બનાવેલી કલાકૃતિઓ, વાંસની ટોપલીઓ, માટીના વાસણો અને બાંબુની વસ્તુઓ જેવી પરંપરાગત ચીજવસ્તુઓનું પ્રદર્શન કરી રહ્યા છે। આ પ્રદર્શનથી આદિવાસી સંસ્કૃતિ ને કલાને પ્રોત્સાહન મળી રહ્યું છે। આ પ્રકારના આયોજનથી આદિવાસી કલાકારોને પોતાની કલાનું પ્રદર્શન કરવાની તક મળે છે અને તેમની આર્થિક સ્થિતિ સુધારવામાં પણ મદદ મળે છે। આ બજાર સ્થાનિક કારીગરો અને ખરીદદારો વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરે છે, જેનાથી વચેટિયાઓની ભૂમિકા ઓછી થાય છે અને કલાકારોને તેમની મહેનતનું પૂરું વળતર મળે છે। આ કાર્યક્રમ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે અને વધુ લોકોને આકર્ષવાની અપેક્ષા છે।